શું હાલે જીતુબેન? બસ જો મજા છે. આ ગામના ટિફિન કરીએ અને રળીએ ને ખાઈ. જોબેથી આવતી રહી બેન? નથી આવી હજી હવે આવશે. હમણાં છે ને એને ઓફિસે કામ બહુ રહી છે તો બિચારીને એને મોડું થાય છે અને પછી એવી થાકી પાકી આવે ને તો ખાવા ભેગી નથી થતી. બોલો હુઈ જાય છે. સગાઈ નથી કરવી હવે તેની સગાઈ કરી દો ને. અરે તમને હું વાત કરું, કેવા હારા હારા માગા આવે છે પણ ઈ જ ના પાડે છે. પછી ઉંમર વધી જાય તો પછી એવું જડે પણ ઈ ક્યાં મળે? સાચી વાત છે પણ ઈ ક્યાં સમજે છે. હું એને કઈને થાકી કે બેટા અત્યારે જો રૂપ છે યુવાની છે તો હારું મળી જાય પણ નથી માનતી. લે તમારી મોટી દીકરીને તો સારું મળ્યું. હા તો લે મારી મોટી દીકરીને હારું મળ્યું ને હવે બસ આ નાનકીને હારું મળી જાય ને એટલે બસ થઈ ગયું. આ જો એની ઉપાધિમાં ને ઉપાધિમાં તો મારું શરીર અડધું થઈ ગયું. આ ટિફિનનો ધંધા મેલી દેવાય. પણ નો મેલાય બેન. આ ટિફિનનો ધંધો છે ને તો મારું ઘર હારું હાલે છે. પેન્શન આવે છે પણ એ 3000 રૂપિયા આવે. હવે હાથ શું કહેજો, આ મોંઘવારીમાં 3000 ક્યાંય દેખાય? એ તેલના ડબ્બાના 3000 તો થઈ ગયા છે. 200 રૂપિયા ટમેટાના થઈ ગયા. હા લે તમારે કેમ હલાવવું? અને પાછા જેને ટિફિન દઉં ને ઈ એમ કે રોજ કાંદા ને ટમેટા તો મૂકવાના જ. હાલો એ સમજતા નથી કે આ મોંઘવારીમાં બિચારી કેમ નહીં મૂકે પણ મૂકવા પડે. હાલો ત્યારે મારે ટિફિનનો ટાઈમ થઈ ગયો ને હમણાં પાછું મારે દેવા જવું પડશે હે ને. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ કહું છું આ મારી નાનકી કોકદી તમને મળે ને તો સમજાવજો ને તમે હો ને. એ હાલો હું જાઉં હો. ખાસ હે ભગવાન. રસોઈ બનાવવા માંડશો ને? હા જો લોટ બોટ બાંધી દીધો હવે કર નાખાય. આ જીતુબેન ને તો બહુ હયા ઓરે નાખ્યું બિચારા. છોકરી પાસે સમજે નહીં ને અને ના મોટીને સારું મળ્યું એટલે જીતુબેનને એમ થાય ને કે આપણે મોટીને મળ્યું એવું ગોતવું જોઈએ પણ નો માને. અટાણની દીકરીઓ માને બેન? અટાણની દીકરીને મનાવી બહુ વહમું. મમ્મી શું થયું? કેમ અત્યારમાં સૂઈ ગયા છો? અરે ના બટા ના, આ તો બધાય ટિફિનની રસોઈ બનાવી જરાક થાકી ગઈ તો મેં કીધું લાવ જરાક આડી પડું. તો હવે ટિફિન દેવા નથી જવાનું? જાવ ને ઘડીક રહીને. અરે તમારે નથી જવું, હું દઈ આવીશ. પણ તમે અત્યારમાં સૂઈ ગયા છો એટલે એનો મતલબ તમારી તબિયત સારી નથી. ના ના બટા હારું જ છે. આ તો રસોઈ કરીને એટલે જરાક થાકી ગઈ મેં કીધું લાવ આડી પડું. અને સાંભળ એ તારે ટિફિન દેવા કાંઈ ન જાવું. તું થાકીને આવી હોય ને પાછી તું ટિફિન દેવા જાય એમાં શું થઈ ગયું? હું હમણાં ઘડીક પોરો ખાઈને હું જાવ જ છું. હવે બોલવાની હોયા નથી, હાફ ચડે છે અને હજી પોતાને ટિફિન દેવા જવું છે. મમ્મી તમને આ ડાયાબિટીસ રહે છે, તમને ખબર છે બીપીની પ્રોબ્લેમ છે, તો શું કામ એને બધું કામ માથે લ્યો છો? છોડી દો ને હવે આ ટિફિન બાંધવાનું. હું તો ના જ પાડું છું તમને અને હું કમાવું છું એટલેમાં તો પૂરું થઈ જાય ને ઘરનું. એ ભલે તને ખબર છે ને કે આખી જિંદગી મેં કામ કર્યું છે, મેં કોઈ દી બેઠા બેઠા ખાધું નથી. આ જો તાર બાપા કમાતા ને તોય હું મારું કરી ખાતી. એ હું એને ભરોસે નથી રહી તો હવે હું તારે ભરોસે રહું? ના ના મન કરવા દે ને. અને જો કામ કરું ને તો જરાક મારા પગે મોકળા રહે. મમ્મી આવું બોલી બોલીને છે ને તમે કામ વધારતા જાવ છો. એક ટિફિન બાંધવાના હોય, 2 ટિફિન બાંધવાના હોય. અરે તમે દિવસના 10-10 ટિફિનની રસોઈ કરો છો. અરે 10 ટિફિનની રોટલી કેટલી થાય ખબર છે તમને? એવી 70 રોટલીઓ કરો તો પછી હાફ જ ચડે ને તમને. આખો દિવસ ચૂલા પાસે બેસી રહેવાનું. એ હાસું કહું લે તે કીધું ને મને યાદ આવ્યું. શું? આ 10 ટિફિન છે ને હમણાં ઓલા રમણ કાકા આવ્યા હતા તો ઈ મને કહી ગયા કે બા કાલથી મારાય 3 ટિફિન કરજો. છો તો હારું ને હવે બીજા પૈસા મળશે ને બટા. નથી જોતા એવા પૈસા મમ્મી, તમને કઈ થઈ જશે તો. જો બટા દાળ શાક ને ભાત તો બધા હરખા તપેલે જ ઉતરવાના છે. હવે મારે થોડી 20-25 રોટલી વધારે કરવી પડે ને થઈ જાહે. જો એ 10ના 13 ટિફિન થઈ ગયા. હાચું કહું છું. અને સાંભળ હવે જાન જરાક ચા મૂક ને તો આપણે બેવ માં દીકરી પી. અરે સારું ચલો, તમે મારું તો માનવાના જ નથી. તમે બેસો, હું તમારા માટે ગરમા ગરમ ચા લઈને આવું છું. એ આપણે બેવ પીવું હો. હા હા હું અહીંયા લઈને આવું છું, તમે બેસો અહીંયા. એ હા એ આદુ નાખજે છે ઘરમાં. હા હા એ રામ ઘડીક આડી પડું. આસ
હાસ ઓ બેન, બટા તું પણ બટા તું કેમ આમ ચાલતી આવી? જમાઈ ન આવ્યા? એ મને બહાર ઉતારીને જતા રહ્યા છે. અને આ શું છે મમ્મી? આવું રોડ પર તમે ટિફિન લઈને આવી રીતે નીકળી પડો છો, તમને ચાલતા પણ નથી આવડતું. બટા એક જ ટિફિન બાકી છે, આગળ હું દઈને આવું, તું ઘરે જઈને બે જા. આગળ આવું બટા, જા તું. એક તો ચાલવાના હોશ નથી તમને. તું જા, કોઈને કહેતી નહીં. નહીં સુધરે આ લોકો, નહીં સુધરે. મમ્મી હજુ કેમ નહીં આવ્યા હોય? અરે સુષ્મા, તું અચાનક જ કેમ? મારું ઘર છે તો હું ગમે ત્યારે આવી જઈ શકું ને. તું કેમ આવો સવાલ કરે છે મને? અરે એવું નથી કહેતી હું તને કે તું ન આવી શકે, પણ કંઈ જાણ નહીં, કંઈ ફોન નહીં ને સીધી જ આવી ગઈ. તારા જીજાજીને આ સાઈડ કામ હતું એટલે મને એમ થયું કે લાવ તમે એ સાઈડ જાઓ છો તો હું બેનને ને મમ્મીને મળી લઈશ. અને આ શું જોઉં છું હું? શું? તું એટલું તો કમાઈ જ લે છે ને ગોપી, કે ઘર શાંતિથી ચાલી જાય. તો પછી આ મમ્મી શું કરે છે આ બધું? આ ટિફિન લઈને આ રસ્તા પર, ખબર છે આ લથડિયા ખાતા ખાતા જતા હતા રસ્તા પર, કંઈ થઈ ગયું તો અરે આખું ગામ વાતો કરશે. અને એક તો તને તો ખબર છે, એક તો મારું ફેમિલી કેવું છે, મને એક તો આટલા મોટા ઘરમાં પરણાવી છે, મારે લોકોનું કેવું સાંભળવાનું થાય કે આ બેનને તો જો મોટા ઘરે પરણાવી દીધી છે અને આ માં જો આવી રીતે ટિફિનો લઈ લઈને લોકોને ઘેર આપવા જાય છે. સારું લાગે આવું? સુષ્મા, આ તું કેવી વાત કરે છે? આ ટિફિનનો ધંધો તો મમ્મી વર્ષોથી કરે છે, એમાં નવાઈ શું છે? અને લોકોને જો કહેવું હોય ને તો લોકોને એમ પણ સામે જવાબ અપાય કે તમે અમારા ઘરે આવીને દાણા નાખી જાઓ તો અમારે કામ ન કરવું પડે. અને મમ્મીની તને ખબર જ છે કે આપણી મમ્મી સેલ્ફ ડિપેન્ડ માણસ છે. એ ક્યારેય આપણા બાપ પર નિર્ભર નહોતી રહી, એ આપણા પર રહેવાની. હું એમને ચોખ્ખી ના પાડું છું કે તમારે કમાવા નથી જવું, પણ નથી માનતા તો હું શું કરું? જો ગોપી, ભલે એ પહેલાં જે કંઈ પણ કરતા હતા ત્યારે એમના હાથ પગ ચાલતા હતા અને એમની હેલ્થ સારી હતી. હવે તે જોયા છે એમને હાવ લથડી ગયા છે, કશું રહ્યું નથી શરીરમાં. અને આવી હાલતમાં ક્યાંક જાય, ના કરે નારાયણને કંઈક રસ્તામાં થઈ ગયું તો કોણ જવાબદાર રહેશે? જો સુષ્મા, તને કહીશ ને તો પછી ખોટું લાગશે. જ્યારથી તારા લગ્ન થયા છે ને તું સાવ બદલાઈ ગઈ છે. તને જરાય દયા નથી આવતી મમ્મી ઉપર. 2-3 મહિને એક વખત તો તું માંડ ફોન કરે છે અને 6 મહિને તો ખાલી મમ્મીને મોઢું બતાવવા આવે છે. તને ખબર છે કે આપણે કોઈ ભાઈ નથી, આપણે બે બહેનો જ છીએ મમ્મીનો સહારો. તો પછી આપણી ફરજ છે ને કે આપણે એમને રાખીએ, પૈસાકીય રીતે કે કોઈ પણ રીતે એમને આપણી સહાનુભૂતિની જરૂર હોય તો આપણે એમની સાથે ઊભા રહીએ, એમની પડખે ઊભા રહીએ. તું બસ જ્યારે પણ આવે ને ત્યારે ધંધો બંધ કરાવવાની વાત કરે છે. પણ ક્યારેય તે એવું કીધું કે મમ્મી તારે કોઈ પૈસાની જરૂર છે, તને મારા ટેકાની જરૂર છે? નહીં, ખાલી સલાહ આપતા આવડે છે, બીજું કંઈ આવડે છે તને? મમ્મીને સાથ સહકાર આપવાની? તો જો હું છે ને પૈસે ટકે તમને લોકોને કોઈ મદદ નહીં કરી શકું, એટલે એની તો આશા રાખવાની જ નહીં, બરાબર? અને તારે આજ બહેસ કરવી હોય ને તો હું અહીંથી અત્યારે જ જતી રહું છું, તો હું ઘરમાં પણ નથી આવતી. અરે હું ક્યાં તારી સાથે કઈ ચર્ચા કરું છું? તું જ તો સામેથી કહે છે કે મમ્મીનો ધંધો બંધ કરાવ. હા તો એમનાથી નથી થતું ને એટલે કહું છું. તો કાલ ઉઠીને કોણ જવાબદાર રહેશે? છોડ, મારે તો છે ને તારી સાથે કોઈ વાત જ નથી કરવી. મમ્મી આવશે ને એની સાથે મળીને હું નીકળી જઈશ. અરે સલાહ બધાને આપવી છે પણ સાથ કોઈને નથી આપવો. હે રામ, હાસ થાકીને લોથ થઈ ગઈ. આ 13 ટિફિન બાંધતા તો બાંધી દીધા, પણ હવે બહુ અઘરા પડે છો. ગોપી ના પાડતી હતી, પણ કાંઈ નહીં, 2 પૈસા આવે જ ને. એલી ગોપી, ગોપી પાણી લાવજે તો બટા. હા મમ્મી. તરસ લાગીશ. હે રામ. લ્યો પાણી. બેટા શું થયું? કાં મોઢું સડાવેલું છે? સુષ્મા આવીને ઘરે?
હા અંદર જ છે. હા તો પણ આવી તો ખુશ ખુશ થવું જોઈએ. આ મોઢું કાં સડાવેલું છે? હા તમારી મોટી દીકરી તો તમને એટલી વાલી છે કે એ આવે એટલે તમે ખુશ થઈ જ જવાના છો. ભલે ને પછી 1 રૂપિયાની ક્યારેય મદદ ના કરતી હોય. મમ્મી, હા બેટા. આ ગોપીને છે ને તમે તમારી ભાષામાં સમજાવી દેજો. જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. હું શું કામ આપું પૈસા? મને તો એ ખબર નથી પડતી. જોયું? પણ બેટા હજી તને આવ્યા ને કેટલી વાર થઈ? હા તો- જરાક ટાઢક તો રાખ પણ. અને મમ્મી, હું ગેટની અંદર પણ નથી ગઈ અને એને ત્યાં જ બહેસ ચાલુ કરી દીધી. એમાં શું બહેસ મેં કરી દીધી? એ આવીને સીધી સલાહ આપવા માંડી મને કે ટિફિન મમ્મી શું કામ એને કરે છે. એને નથી ખબર કે તમારે શું કામ ટિફિન કરવા પડે છે? ઘરમાં પૈસાની જરૂર છે ને એટલે ટિફિન કરવા પડે છે. શોખ નથી થતો આવી મજૂરી કરવાનો. હા તો મેં સલાહ કઈ એમને એમ નથી આપી. મેં સલાહ એટલે આપી કે આ જો આ કેવા થાકી ગયા છે, એમની હાલત જો, શ્વાસ પણ નથી લેવાતો. એમની હાલત ઉપર એટલી બધી દયા આવતી હોય તો આપણો ઘરવાળો પૈસાવાળો જ છે એટલે તો સારું સાસરું મળ્યું છે કે આપણે આપણી માને મદદ કરી શકીએ. પણ નહીં, એ તો તારાથી ગોપી. થશે નહીં. ગોપી જરાક શાંત થાય ને બેટા. બેટા સુષ્મા, આણે જ મને કેટલી વાર ના પાડી કે હવે તમે આ બધું છોડી દો. પણ બેટા મને ઘરમાં બેહવું ન ગમે, તને ખબર છે ને. આ એટલે હું કરું છું. અને જો પૈસાની તાણ તો પડે ને, મોંઘવારી કાંઈ આપણા બાપની છે? જે લેવા જાવ ને એમાં એને બહુ 500 રૂપિયામાં તો કાંઈ નથી આવતું. અને આ જો ટમેટામાં તો હોળી હળગી છે 200 રૂપિયે. અને પાછા ઘરા કે કાંદા ટમેટા તો રોજ જ જોઈ. તમે છે ને મમ્મી હાથે કરીને એવા કામ કરો છો કે લોકો આવીને મને સંભળાવી જાય. લોકો એટલે તું કેવા શું માંગે છે? જોયું ને, આ મને હવે લોકો લોકો કરે છે. આનો બસ ચાલે ને તો આ મને ઘરમાં પગ પણ ના મૂકવા દે. એ બસ હવે ગુસ્સામાં હોય ને એટલે બોલાઈ જાય. પણ તમે બે બેનું છો, આમ બધાય નહીં. તો એને ખબર પડવી જોઈએ, એ મારાથી નાની છે. એને કોણે કીધું મારી સાથે બાજવાનું? હા તો તું મોટી છે, જવાબદારી તારે ઉપાડવાની હોય, મારે નહીં. એના બદલે આખા જ ઘરની જવાબદારી હું ઉપાડીને ફરું છું. હું શું કામ ઉપાડું? હું ઘરમાં રહેતી હોત ને તો હું જવાબદારી ઉપાડત અને આ મમ્મીને આવી રીતે બહાર કામ કરવા ના જવા દેત. હું એટલું કમાવીને ઘરમાં લાવત. અને હવે મારા લગ્ન થઈ ગયા છે તો મારા ભાગમાં કોઈ જવાબદારી નથી આવતી. જવાબદારી નથી આવતી ને તો મોઢું બંધ રાખ. અમે અમારું ઘર ચલાવીએ છીએ ને, તું તારું ઘર સંભાળીને બેસ ખાલી. હા તો હું એ સંભાળ્યું જ છે મારું ઘર. મમ્મી આની સાથે કોઈ જ મગજમારી નથી કરવી. તમે બંને મા દીકરી બેસો ને વાતો કરો. બેટા રસોઈ કર નાખજે હો. મમ્મી, હું છે ને કંઈ ખાવા નથી રોકાવાની અને આના હાથનું તો હું નહીં જ ખાઉં. એલી એણે નથી કર્યું. બધી રસોઈ તો મેં કરી, એને મેં ખાલી ગરમ કરવાનું કીધું છે. અને હું કામ નથી ખાવું? ઘર છે ને તો આવું બધું હાલ્યા કરે. પણ જોયું ને તમે કેવી મારી સાથે જીભાજોડી કરે છે. હું એનાથી મોટી છું. એને એટલું બી છે કે આ બેન 6 મહિને આવી છે તો હું શાંતિથી પ્રેમથી વાતો કરું. બેટા એ એટલી મહેનત કરતી હોય ઘર હારું થઈને, હું કરતી હો એટલે એ બે શબ્દ કહે. અને જો તારા ઘરે બધું હારું છે ભગવાનની દયાથી, એટલે એ બિચારી કહેતી હોય કે 2 પૈસાની તારી મદદ થાય ને તો અમારે ઘરમાં જરાક સારું રહે. બીજું એના મનમાં કંઈ એવું નહીં કે તારા પૈસા એ ખાઈ જાય. મમ્મી, તમને બી ખબર છે હું કઈ રીતે તમને પૈસાની મદદ કરી શકું. એટલે મેં એને ચોખ્ખું કીધું કે મારાથી મદદ થતી હોત તો કરત, પણ મારાથી મદદ નથી થતી તો હું કઈ રીતે કરું એને મદદ? કાંઈ નહીં બેટા, મારે કોઈના મદદની જરૂર નથી. એ તું તારા ઘરે સુખી રહે અને અહીંયા આવે ને ત્યારે હસતી ખેલતી રહે. એક તો તું આવે ઘડીક 2 ઘડીક માટે અને એમાંય પાછા બેવના મોઢા સડેલા હોય. મને આ જરાય નથી ગમતું હો. જો મમ્મી, હું અહીંયા આવું છું ને હું ફક્ત તારા માટે જ આવું છું. હું કઈ એને મળવા નથી આવતી. એ તો જ્યારે હોય ત્યારે મોઢા જ ચડાવતી ફરતી હોય. એકવાર પરણાઈ દે એટલે ખબર પડશે કે સાસરીમાં રહેવું કેટલું અઘરું છે. આ કઈ પૈસા માંગવા સહેલા નથી. એ હારું હાલ, હવે છે ને મગજ ઠંડુ કર અને હાલ. આ જો તારું ભાવતું કંટોલાનું શાક કર્યું છે. મોંઘા હતા પણ તોય મેં કર્યું. હાલ બેટા, તને ભાવે છે ને? મને તો ભાવે છે પણ આને તો બધા મારી મૂડની બધી પથારી ફેરવી નાખી. એલી મારી થાળીમાં ખાજે. હાલ હાલ, આજો ફોન પડે નહીં. હવે જો પેલી ચીબરી કઈ બોલશે ને તો હું માર દઈશ એને. એ નો મરાય એમ. અરે અહીંયા તો નોકરીની ઓફર છે. હા, અહીંયા તો મને સેલેરી મળશે જ વધારે. એપ્લાય કરી જ દઉં. ઇન્ટરવ્યૂમાં બોલાવે ને તો કાલે જ જતી રહીશ. આ શું ફોન લઈને બેસી ગઈ છે? નવરી પડી નહીં કે ફોન લઈને બેસી ગઈ? જો મારી વાત સાંભળ. આ જે તે બહાર કર્યું ને અને હવે ફરીથી મને આવી સલાહ સૂચન આપવાની કોશિશ કરી છે ને તે તો મારથી ખરાબ કોઈ નહીં, એટલું યાદ રાખજે.
હું ફોનમાં શું કરી રહી છું એ જોવું છે ને તારે? આજો શું છે આ નોકરીમાં જે પગાર છે એના કરતાં વધુ પગાર મળે એમ છે તો ત્યાં હું એપ્લાય કરી રહી છું. એમાં મેં શું ખોટું કર્યું? એના કરતાં છે ને કોક સારું ઘર જોઈને પરણી જા, તો આ બધી છે ને જફા મારી જ જતી રહે. જેમ તું પરણી ગઈ એમ હું પણ પરણી જાઉં, હે ને? એટલે આ બધી જ જફા ચાલુ ને ચાલુ રહે. કેમ કે મમ્મીની જિંદગીમાં આપણા બે સિવાય બીજું કોઈ જ નથી. અને હું લગ્ન કરી લઉં એટલે મમ્મી તો હતા એના એ જ એકલા. તું એવું ઈચ્છે છે કે મમ્મી એકલી રહે અને આપણે બે આપણી લાઈફમાં સેટલ થઈ જઈ? તને જરાય દયા નથી આવતી મમ્મીની? ના, દયા આવે છે ને એટલે જ કહું છું, ઘર જમાઈ લાવી દેજે ને, એ કમાશે, તારે કમાવા જવાની શું જરૂર છે? એકદમ સાચી વાત કરી. ઘર જમાઈ લાવી દઉં. એક કામ કર ને બેન, તું જ ઘર જમાઈ મને શોધી આપ. તું જેવો છોકરો કહીશ ને, લૂલો લંગડો બેરો બોબડો, પણ એ ઘર જમાઈ થઈને રહેવા તૈયાર હશે ને તો હું તૈયાર છું લગ્ન કરવા. પણ એ શોધવો તારે પડશે. હા, જો મારી પાસે છે ને આ બધી તારી ફાલતુ વાતો માટે મારી પાસે ટાઈમ નથી. તો કોણ બોલાવે છે તને અહીંયા? શું કામ આવે છે તું અમારા ઘરે? જો મમ્મી છે ને ત્યાં સુધી આવીશ, જે દિવસે મમ્મી નહીં હોય ને આ તારા બારણામાં પગ પણ નહીં મૂક્યું હું, એટલી યાદ રાખજે. તો ના મૂકતી. તને કોણ કહે છે કે તું આ બારણામાં પગ મૂક? અને આવીને તું કરે છે શું? આ માથાકૂટ જ ને, બીજું તો કાંઈ તને આવડતું નથી. નાની હતી ત્યારથી બસ એક જ આવડ્યું છે, મારી સાથે માથાકૂટ કરતા. બીજું કંઈ આવડ્યું છે તને? મને છે ને એ બધું તે જ શીખવાડ્યું છે. આ તને છે ને બોલવાનું ભાન જ નથી. ખબર પડી તને? મેં તને શીખવ્યું છે. હું તો ખુદ હજુ શીખું છું તારી પાસે કે ઝઘડો કરાય કેવી રીતે. તને કોઈ પણ કારણ મળી જાય ને, તારે જ્યારે ઝઘડવું હોય ને એટલે તારી પાસે કારણ હોય જ હાજર. કારણ તું મને આપે છે, મને શોધતા નથી આવડતું કારણ. અરે હું તો ખાલી બહુ ટાઈમ થઈ ગયો ને એટલે મને એમ થયું કે લાવ મારી માને મળતી આવું. કે મારી માં જીવે છે કે ઉકલી ગઈ. જો જીવતી હોય તો ખબર અંતર પૂછ્યા, અને મરી ગઈ હોય તો જે થોડો ઘણો ભાગ બાકી રહ્યો છે એ પણ લઈ આવ. ગોપી, તને બોલતા જરા બી શરમ નથી આવતી? અરે હું શું કરું તારા ઘરનો ભાગ લઈને? જો મને છે ને સારું મળ્યું છે એટલે મને આ ભાગમાં છે ને પાડીશ નહીં, બરાબર? આ તો હું ફક્ત ને ફક્ત મમ્મી માટે આવી હતી, હું કઈ તારા માટે નથી આવી. તે મારા પર હાથ ઉપાડ્યો, તને જરાય શરમ નથી આવતી? તારે તો મને થેન્ક યુ કહેવું જોઈએ કે માં આપણા બેયની છે, પણ સાચવું છું ખાલી હું એકલી. અરે હું પણ તારી જેમ દીકરી છું, એમની દીકરો નહીં. પણ છતાંય આ ઘરનો દીકરો બનીને એમને પાલી રહી છું. છતાંય તું મારા ઉપર હાથ ઉપાડે છે અને મારા ઉપર ગુસ્સો કરે છે. હા તો કેમ ના કરું હું ગુસ્સો? હે, અરે તારી માં છે ને તો મારી પણ માં છે, એટલે જ હું અહીંયા આવી હતી. ખબર પડી તને? માં હોય ને તો માત્ર પોતાના હક નહીં, ક્યારેક ફરજે નિભાવતા શીખાય. અત્યાર સુધી મેં ફરજ નિભાવી જ છે. જ્યાં સુધી કુંવારી હતી ને ત્યાં સુધી મેં ફરજ નિભાવી છે, અને મને કોઈ પરણવાનો શોખ નતો, બરાબર? આ મને મમ્મીએ કીધું ત્યાં હું ચૂપચાપ આંખો મીચીને પરણી ગઈ. એ મારી ભૂલ. મેં કીધું તું કે મને પૈસાવાળા ઘરમાં લગ્ન કરાવો, અને મને લગ્ન કરાવી દીધા ત્યારે તું મમ્મી તો નહીં પણ તું મારી પાસે પૈસાની આશા રાખે છે. અરે મારે પણ ઘણા બધા જવાબ આપવાના હોય, મારે પણ ઘરમાં બધાને જવાબ આપવાના હોય. હું કઈ રીતે કહી શકું કે લાવો થોડા ઘણા પૈસા આપો, મારે મારી બેનને આપવાના છે? લગભગ તુંય કમાય જ છે ને. તું જે પોતે કમાય છે એમાંથી 5 રૂપિયા નથી આપી શકતી, અને બાકી બધું તો છોડ. અરે તું મમ્મીના ખબર અંતરે સમયે નથી પૂછી શકતી. તારા જેવી દીકરી હોય ને એના કરતાં તો સારું હોત કે મમ્મીને દીકરી જ ના હોત. જો હું ભલે ખબર અંતર નથી પૂછતી, 6 મહિને આવી જાઉં છું ને, અને રહી વાત કમાવાની તો હું કમાઉં છું, કારણ કે મને ઘરે બેઠા કંટાળો આવે છે. મને કોઈ જરૂર જ નથી કમાવાની, પણ ઘરે રહીને મને કંટાળો આવે એટલે મેં 2 પૈસા કમાઈ લીધા. એમાં પણ તારું પેટ દુખ્યું. તું નહીં સમજે, કેમ કે તારે છે ને બેન સમજવું જ નથી. અને આને છે ને પૈસાનો લોભ કહેવાય. અને આટલો લોભ પણ સારો નહીં. ક્યારેક તારી પાસે એક પૈસોય નહીં હોય અને સાથે સાથે માં પણ નહીં હોય, ત્યારે તને સમજાશે કે માનું વધારે મૂલ્ય છે કે પૈસાનું. તું રે તારા પૈસાના અભિમાનમાં અને તારા પૈસાના મોહમાં. તું તારું કર્મ કરીએ જા, હું મારું કરું છું. આવીને આવી જ રહી, જરાય સુધરી નહીં. બોલવાનું તો જરાય ભાન જ નથી. ખબર નહીં ક્યારે સંસ્કાર આવશે, અને મને શીખવાડવા નીકળી પડી છે. એના કરતાં હું જતી રહું ને જ સારું છે. મમ્મી, કેમ અત્યાર સુધી સૂતા છો? મમ્મી, તમને કહું છું, આજે ટિફિન નથી કરવાના? કેમ અત્યાર સુધી સૂતા છો? શું થયું છે? તબિયત તો બરાબર છે ને તમારી? હા, રોજ તો મને થોડી થોડી તકલીફ થતી હતી, પણ આજે તો
ખાઈ નથી લેવાતો, શક્કર આવે છે, મને જરાય સારું નથી લાગતું બેટા. મને લાગે છે આજે આપણે દવાખાને જવું પડશે. મમ્મી, આવું તો તમને કેટલા દિવસથી તબિયત ખરાબ રહે છે. તમને જેવું લાગતું હોય કે આજે કંઈક વધારે તબિયત ખરાબ છે તો ચલો હોસ્પિટલ જઈને આવીએ, હે ને? હા, આજે તો હું- બતાવવું જ પડશે. હું સુષ્માબેનને પણ કહું છું એ સાથે આવે. સુષ્મા, શું થયું મમ્મી? બેટા આજે મને સારું નથી લાગતું, મને ચક્કર આવે છે, આંખે અંધારા આવે છે બેટા. સુષ્મા, તું ચાલ ને મારી સાથે, આપણે મમ્મીને હોસ્પિટલમાં બતાવીને આવીએ. આ જો ને એમની તબિયત થોડી વધારે ખરાબ હોય એવું લાગે છે. હું શું કમાવું તારી સાથે? તું જ કહેતી હતી ને કે હવેથી હું જ બધું ધ્યાન રાખીશ, તો રાખ ને ધ્યાન, લઈ જા. અને એમ પણ તારા જીજાજી મને લેવા આવે છે એટલે હું એમની સાથે જઉં છું પાછી ઘરે. તું ગાંડી થઈ ગઈ છો કે શું? મમ્મીની તબિયત સારી નથી ને તું આવી ચર્ચા કરવા બેઠી છે? બેટા અત્યારે બાધો માને અને તું હાલ ને, તું હાલ, તું મારી હારે હોય ને તો મને જરાક હિંમત રે. હાલ ને બેટા, ના નો પાડ. જવા દે મમ્મી, હું એકલી આવીશ તારી સાથે. એને નથી સમય તો કંઈ વાંધો નહીં, ચલ. હું પેલા રામુ કાકાની રિક્ષા મંગાવી આપું છું, એમાં જતા રહો. ના, કોઈ જરૂર નથી. થેન્ક યુ. હા, આટલું કહેવા માટે. અમને રિક્ષા પણ મળી જશે અને હોસ્પિટલ પણ જાતે જઈ આવીશું. ચલ મમ્મી. જેવી તારી મરજી. હાલ ને બેટા. અરે તને શું છે? હું આવું છું ને સાથે. ધીમે જો, સાચવીને. એટલું બધું અભિમાન આવી ગયું છે ને, અને મને કહે છે કે તને અભિમાન આવી ગયું છે. અભિમાન તો એનામાં છે, મારામાં નથી. આવી ગયા તમે? હા આવી ગયો. ચાલ હવે જલ્દી તારું બેગ લે એટલે આપણે નીકળીએ. અરે શું ચાલ હવે જલ્દી? આ ગોપી મમ્મીને લઈને હોસ્પિટલ ગઈ છે, એ આવી જાય પછી મળીને નીકળીએ. એટલે ત્યાં સુધી વેઇટ કરવો પડશે મારે. હા, હું અંદર જાઉં છું, તમે ઘરમાં આવો. ગાડી પાર્ક કરીને આવો ફટાફટ. સારું, ચાલ આવું છું. હા. તમારે ચા કે કશું પીવું છે? બનાવી લઉં? કંઈ જ પીવું નથી. અડધી કલાક થઈ ગઈ. હવે ક્યારે આવશે તારા મમ્મી? અરે આવતા જ હશે. હવે જો મળ્યા વગર જઈશું ને તો પણ પેલી ગોપી મને સંભળાવશે, એટલે મળીને જઈએ તો શું વાંધો છે? અરે મારે અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. શું ગોપી તને ખીજવાશે? હા, તારે એનું વિચારવાનું છે, મારું નથી વિચારવાનું. અરે પણ મમ્મી હોસ્પિટલમાંથી આવે છે તો ખબર અંતર પૂછીને તો જઈએ ને, તો પાછી મારે અહીંયા આવવાની ભેજા મારી નહીં. વાહ, ભેજા મારી નહીં. અરે પછી પાછા આવીને પૂછી જઈશું. અને તને ખબર છે ને કે મારી પાસે સમય ઓછો હોય છે તો પણ તું મને તેડવા માટે બોલાવે છે. તું રિક્ષામાં કે બસમાં નહોતી આવી શકતી? અરે હું શું કામ બસમાં આવું? તમને ખબર તો છે મને બસમાં આવવાનું નથી ગમતું. ઓહ, એ તો અત્યારે નથી ફાવતું. પહેલા તમે શું કરતા હતા? હા, આ મમ્મીના ઘરે હતા ત્યારે બસમાં ને ઓટોમાં જ જતા હતા કે નહીં? હા, તો એ બંધ મને કોણે કરાવી? તમે જ કરાવી ને, કે ગાડી છે તું બસમાં શું કામ જાય છે? તમે જ ટેવ પાડી છે. હા, મારી ભૂલ થઈ ગઈ. ખાલી ખોટી ટેવ પડાવી. આ ટેવ ન પડાવી હોત ને તો સારું થાત. અત્યારે મારે તો વેઇટ ના કરવો પડત. તમે મને લેવા આવ્યા છો કે ઝઘડો કરવા આવ્યા છો? મમ્મી, સાચવીને. જય શ્રી કૃષ્ણ. મમ્મી, સાચવીને બેસો. શું કીધું મમ્મી ડોક્ટરે? કેમ? જીજુ, તમારી એક મદદની જરૂર છે. મદદ? હા બોલ ને, શું મદદની જરૂર છે? મમ્મીનું એક ઓપરેશન કરાવવાનું છે તો એમાં ખર્ચો થોડો વધારે થાય એવું છે. તમે જો થોડા પૈસાની મદદ કરો તો વધારે સારું. પૈસા? અને હું
એટલે મેં પહેલાં બેન સાથે પણ વાત કરી હતી ઘણી વખત. એટલે મને ખબર છે કે થોડું તમારા ઘરમાં એવો કોઈ નિયમ નથી કોઈને પૈસા દેવા લેવાનો, પણ આ તો જેમ અમારી માં છે એમ તમારી પણ માં જ છે ને. આ તો બરાબર છે, પણ સરકારી હોસ્પિટલમાં કરી નાખાય ને ઓપરેશન, એમાં શું? પણ અને તમારી પાસે પેલું કઈ કાર્ડ તો હશે જ ને, એમાં તમને સહાયતા મળી જશે. ખાલી ખોટા આપણે પૈસા શું કામ બગાડવા? હું એમ કહેવા માંગુ છું, સરકાર બધી આપણને ફ્રીમાં આપે જ છે ને, ઓપરેશનની સુવિધા પણ આપે છે, ઘણા બધા ટ્રસ્ટ પણ ચાલે છે. એની હોસ્પિટલમાં આપણે હું તપાસ કરાવી નાખીશ ને હું તમારી એટલી મદદ પણ કરી શકું. મારા 2-4 ફ્રેન્ડ છે ને પૂછીશ એટલે મને કોઈ પણ એવી હોસ્પિટલનું સરનામું તો આપશે જ એ લોકો, જે ટ્રસ્ટમાં મફતમાં આપણને ઓપરેશન કરી આપશે. જીજુ એ બધી તપાસ તો મેં કરી લીધી છે, પણ મમ્મીને જે પ્રોબ્લેમ છે એ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત છે. અને તમને ખબર જ હશે કે બધી સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં નથી ઉપલબ્ધ હોતી. જો બધું સરકારી હોસ્પિટલમાં મળી જતું હોત તો પછી આપણે ક્યારેય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું જ ન પડત. મમ્મી તમે આરામ કરો ને, આરામથી બેસી જાઓ ને. અહીંયા આરામ કરી લો. ના ના હું બરાબર છું. બેસો બેસો તમે, બેસો તમે. જુઓ, ટૂંકમાં હું એટલું કહેવા માંગુ છું કે કેટલા રૂપિયાનો ખર્ચો થાય એમ છે. એટલે એમ તો 20 થી 25 લાખનો ખર્ચ થાય એમ છે, પણ એવું હશે ને તો હું થોડો ઘણો ઉપાડ લઈ લઈશ અને થોડું ઘણું સોનું મમ્મીનું પડ્યું છે અને મારા લગ્ન માટે ભેગું કર્યું છે એ બધું હું વેચી દઈશ. તમે થોડી ઘણી મદદ થાય તો કરી દો. એટલા બધા રૂપિયા હું ક્યાંથી એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એટલા બધા રૂપિયા તમે કઈ રીતના ભેગા કરશો? હું મદદ કરી શકું પણ આટલી બધી તો નથી કરી શકું ને. ના ના, તમારે બધા પૈસાની મદદ નથી કરવાની. તમારાથી જેટલી થાય એટલી હું બધા પાસે મદદ લેવા માટે કોશિશ કરીશ. અમારા સગાવાલા કાકા બાપાના જે દીકરાઓ છે હું બધાને વાત કરીશ. બધા થોડી થોડી મદદ કરશું ને તો મમ્મીનું ઓપરેશન આસાનીથી થઈ જશે. હા, કઈ વાંધો નહીં, તું ચાલુ કરી દે ગોપી. અત્યારથી જ બધાને ફોન કરવાનું ચાલુ કરી દે અને બધા પાસે મદદ માંગવા જ લાગ. અને જો જરૂર પડે ને તો જે કંઈ પણ વેચાય એમ હોય, જેટલા ભેગા થાય એમ હોય, તું મને એક આંકડો કહી દે કે ભાઈ એટલા રૂપિયા આપણી પાસે ભેગા થાય એમ છે. બાકીના કઈ રીતના એડજસ્ટ કરવા એ હું વિચારીશ. વાંધો નહીં. આ ઘર આપણે વેચી નાખશું એવું લાગે હા છે. જીજુ, આ ઘર વેચશું તો પછી અમે ક્યાં રહેશું? અરે ભાડાના મકાન કેટલા બધા છે, કઈ પણ જગ્યાએ હું તમને ભાડાનું સેટિંગ કરાવી આપીશ, ત્યાં રહેવા જતા રહેજો. આ મકાનને શું કરવાના? બટકા તો નથી ભરવાના. આમનું ઓપરેશન થઈ જાય એ જ મહત્વની વસ્તુ છે ને આપણા માટે. હા સારું, હવે એમને આરામ કરવા દો, મારે લેટ થાય છે, મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. ચાલ તું ફટાફટ, હવે મળી લીધું ને તો હવે જઈએ આપણે. હા તમે જાઓ, હું આવી પર્સ લઈને આવી મારું. હા ફટાફટ, જે કંઈ પણ લઈને આવવાનું હોય ફટાફટ. હા હવે મારી પાસે સમય નથી અને તમે તમારી દવા જે કંઈ પણ આપી હોય ને એ સમયસર લઈ લેજો અને આરામ કરજો. અમે આ બધી વ્યવસ્થા કરી નાખશું, તમે ખોટું ટેન્શન નહીં લેતા. હા અને ગોપી તું પણ ટેન્શન નહીં લેતી, થઈ જશે બધું. હા સારું મમ્મી, હું જઉં છું અને તમારું ધ્યાન રાખજો. અને તું જવાબદારી લીધી છે ને તો નિભાવજે, સાચવજે મમ્મીને. જઉં છું મમ્મી. જતી રહેજે હો. હા મમ્મી, હું આવતી જતી રહીશ. મમ્મી ચલો આવો, આરામ કરો તમે. સુઈ જાઓ અહીંયા. જુઓ મમ્મી, તમે જરાય ચિંતા ના કરતા. હા, ઓપરેશનની વાત છે તો એ તો આપણે કરી જ લેશું અને તમને સારું પણ થઈ જશે. મમ્મી સાંભળો છો ને? હા, તો જરાય ચિંતા નથી કરવાની. હા, હું તમારી સાથે જ છું. ચલો હવે તમે સૂઈ જાઓ, હું તમારા માટે રસોઈ બનાવી દઉં. મારે કાંઈ નથી ખાવું. અરે હું મમ્મી, ખાલી દૂધ પીશ રાતે, કાંઈ નથી. હા હા, તો હું તમને દૂધ બનાવી આપું છું. ચલો હા, આરામ કરો તમે. કેમ આટલું મોડું થયું? હું ક્યારની રાહ જોતી હતી. એ મોડું જ થાય ને. તારા મમ્મીના ઘરે તો એટલું મોડું કર્યું હતું તો પછી ત્યાં પણ મીટિંગ લેટ જ પતે ને. હવે મને થોડી ખબર હતી કે મારી ઘરે આટલું લેટ થઈ જશે. હવે મમ્મીના બધા રિપોર્ટ્સ ને બધું કરાવ્યું હશે એટલે એ લોકો લેટ આવ્યા. એ જે કરાવ્યું હોય તે. તને છે ને એક વાતની ચોખવટ કરી દઉં. આ ગોપી મારી પાસે પૈસા માગતી હતી, મદદ માગતી હતી. આ કંઈ વ્યાજબી ન કહેવાય. હું એ ઘરનો જમાઈ છું.
અને જમાઈ પાસે કોણ રૂપિયા માગે? કોઈ ના માંગે, પણ હવે એનામાં એ સેન્સ નથી કે કોની જોડે પૈસા માંગવા અને કોની જોડે ના માંગવા. હું જ્યારથી ગઈ ને ત્યારથી એ મને આ જ વસ્તુ કહેતી. મેં કીધું જો હું તને 1 રૂપિયાની મદદ નહીં કરું. હા તો બરાબર જ છે ને, તું શું કામ મદદ કરે? એ જ મેં એને સમજાયું, પણ નથી સમજતી. શું કર્યું એણે? મારી જોડે ઝઘડા કર્યા, કકરાટ કરી. હું આ આટલો 1 દિવસ બી ત્યાં રહીને મને શાંતિથી રહેવા નથી દીધી એણે. અરે નાનો મોટો ખર્ચો હોય તો આપણે ઉપાડી લઈએ. હવે 25 લાખ રૂપિયાનું ઓપરેશન છે, 25 લાખ રૂપિયા રેઢા પડ્યા છે. મને બી ખબર છે કે 25 લાખ રૂપિયા છે ને નાની મોટી રકમ નથી. આ તો એના મોઢે મેં ના નથી પાડી. બાકી હું તને કહી દઉં, 1 રૂપિયાનો હું કઈ મદદ કરવાનો નથી. હા તો તમારી પર ફોન આવે ને એટલે તમે કંઈ પણ બહાનું કરી દેજો, કાં તો પછી તમે એનો ફોન જ ના ઉપાડતા. મને તો એ ફોન કરવાની નથી. અને એમ પણ હવે તો એમની ઉંમર થઈ ગઈ છે. આવી નાની મોટી બીમારીઓ તો આવતી જ રહેવાની છે. હા તમે એક ઓપરેશન કરાવશો તો કાલે કંઈક બીજું ઊભું હશે, હૃદયમાં કંઈક થશે તો હૃદયમાં કંઈક કરાવશો, નવું હૃદય ફિટ કરાવશો. હવે બધી ઉંમરની સાથે આવા બધા દર્દ તો આવવાના જ છે. ગોપીને સમજવું જોઈએ કે એમની સેવા કરે, હવે ખાલી બીજું કંઈ ન થાય એમાં. એ તમે એને ત્યારે જ કીધું હતું. આ ટિફિનો લઈ લઈને મમ્મી આ રોડ વચ્ચે ચાલીને જતા ને ત્યારે જ કીધું હતું કે આ બધું બંધ કરાય, અને એ જો આરામ કર્યો હોત ને તો આ તકલીફ ના થઈ હોત આટલી બધી. હા એમને પણ આખી જિંદગી રળી જ લેવું છે. ક્યારેય શાંતિથી 2 બટકા ખાધા નથી. ક્યારેય એમ ન થયું કે પોતાના માટે જીવવું. આ જ્યારે હોય ત્યારે બસ પોતે હાય બળતરા જ કરતા હોય છે. ખબર નહીં શું ભેગું કરવું હશે. કંઈ નહીં, હવે તમે આ બધી બળતરા છોડો. હજુ સુધી હું જમી નથી તમારી રાહ જોઈને. ચલો અંદર જમવા. હા ચાલ જમવાનું કાઢ, આવું છું. સાગર સિવાય મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી. જીજુ તો ફોન પણ નથી ઉપાડતા. તો કંઈક જવાબ તો આપવો જોઈએ ને કે નથી પૈસા આપી શકે એમ કે શું છે. સાગર ક્યારે આવશે? ગોપી, તે આમ અચાનક મને ફોન કરીને કેમ અહીંયા બોલાવ્યો? બધું ઠીક તો છે ને? સાગર, કાંઈ જ ઠીક નથી. મારા ઘરમાં બધું જ રમણ ભમણ છે. એટલે તું કહેવા શું માંગે છે? જે પણ કઈ વાત હોય ને એ મને માંડીને કે, તો મને કંઈક સમજ પડે યાર. કહેતા જીભ પણ નથી ઉપડતી. કઈ રીતે હું તને કહું? ઘરના જ પારકા બની ગયા છે અને પારકાને આજ જબરદસ્તી પોતાના બનાવવા પડે એમ છે. સાગર, મેં તને લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી હતી, કેમ કે મારા મમ્મીને છોડીને હું ક્યાંય જઈ શકું એમ નથી. એક તો એકલા છે અને ઉપરથી બીમાર રહે છે. પણ છતાંય આજે જ્યારે આવું દુઃખ પડ્યું ને તો પહેલી યાદ તારી જ આવી. મારા કોન્ટેક્ટમાં જેટલા ફ્રેન્ડ્સ છે, જેટલા સગા સંબંધી છે, એમાંથી કોઈ વ્યક્તિ મને એવું ના દેખાયું કે જે મને મદદ કરશે. પણ અંદરથી એવું થયું કે એક તું જ છે કે જેની પાસે હું મદદ માંગીશ ને તો મને ના નહીં પાડે. હા ગોપી, તું ચિંતા ના કર. તારે જે પણ કઈ મદદ જોતી હશે ને એ હું કરવા માટે તૈયાર છું. અને રહી વાત મેં જે લગ્ન માટે પૂછ્યું એ તો ગોપી, તું મને પહેલેથી પસંદ હતી. પહેલેથી શું, અત્યારે પણ પસંદ જ છે. એ માટે મેં તને લગ્ન માટે પૂછ્યું હતું. તારી મરજી ના હોય તો એમાં મને કોઈ વાંધો નથી. સાગર, વાત એવી નથી. મારી મરજી તો હું વિચારી જ નથી શકતી. વાત બસ એમ છે કે મારા મમ્મીનું કોઈ નથી અને હું મારા મમ્મીને છોડીને ક્યાંય જવા નથી માંગતી. અને ઉપરથી અત્યારે તો અમારા પર દુઃખનું આભ ફાટ્યું છે. તને ખબર છે, મારા મમ્મીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે એમ છે, જેનો 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ છે. અરે અમારી પાસે તો એટલા પૈસા પણ નથી, અને જેની પાસે છે એ દેવા માટે તૈયાર નથી. તને બસ એટલી રિક્વેસ્ટ કરું છું કે જો થઈ શકે તો મને બધા પૈસાનું નહીં પણ થોડા ઘણા પૈસાનું એડજસ્ટ કરી આપને. બાકીના પૈસાનું એડજસ્ટ હું ગમે ત્યાંથી કરી લઈશ. હું લોન લઈ લઈશ, મારું ઘર વેચી દઈશ અથવા તો ગમે તે જ કરીશ. પણ મને મારી મમ્મીનું ઓપરેશન કરાવવું છે, એ ખૂબ જ જરૂરી છે.
અરે હા હા ગોપી, હું તારી મદદ કરવા માટે તૈયાર છું. અરે થોડીક શું, હું 25 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું. અને ગોપી, મેં તો તને પહેલા જ કહ્યું હતું ને કે હું તો ઘર જમાઈ બનવા માટે પણ તૈયાર છું. અને જો ઘર જમાઈ ના બનવું હોય ને તો તું તારા મમ્મીને લઈને મારા ઘરે આવતી રહે. તારા મમ્મીને પણ આપણે આપણી સાથે રાખીશું. પણ એ સમયે તું જ માની નથી. સાગર, જો એ બધી વાતનું તો અત્યારે હું વિચારી શકું એમ કંઈ જ નથી. હું તને એવું નથી કહી શકું એમ કે હું તારી સાથે લગ્ન કરીશ જ. બસ અત્યારે મારે એક જ ધ્યેય છે, મારા મમ્મીનું ઓપરેશન કરાવવાનું. બાકી મારે કંઈ જ નથી વિચારવું. સારું સારું, લગ્નવાળી વાત એ બધી ભૂલી જા. તારે મદદ જોઈએ છે ને, હું મદદ કરવા માટે તૈયાર છું. કેટલા 25 લાખ કીધા ને, હું આપીશ. બસ. નાના સાગર, બધા પૈસા તારે નથી આપવાના. મારાથી થશે એટલા તો હું કરીશ જ. જે પૈસા ઘટશે ને એ જ તારે આપવાના છે. પણ બસ તું થોડા એડજસ્ટમેન્ટમાં રહેજે. હું તને ફોન કરું ને ત્યારે તું આવજે. મારે મમ્મીનું ઓપરેશન કરાવવા માટે જ્યારે જવાનું છે ને ત્યારે હું તને બોલાવીશ. હા, પણ તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને બીજેથી એડજસ્ટમેન્ટ કરવાની પણ કોઈ જરૂર નથી. મેં તને કીધું છે ને કે હું તને બધા પૈસા આપીશ. હવે તું માત્ર ને માત્ર તારા મમ્મીના ઓપરેશનની તૈયારી કર. બાકી બધું મારી ઉપર છોડી દે. થેન્ક યુ સો મચ. અરે હું તને શબ્દોમાં કહી શકું એમ નથી કે કઈ રીતે તારો આભાર વ્યક્ત કરું. સારું, ચાલ તું ચાલ ઘરમાં મમ્મીને મળ. અરે આવને, શું વિચારે છે? સારું, ચાલ. આ ટોપ સરસ છે. કેટલાનું છે? બસ ખાલી 1000 રૂપિયા. આ મંગાવી લઉં. થઈ ગયો ઓર્ડર. સુષ્મા, જીજુ સાથે કઈ વાત થઈ? મારો તો ફોન જ નથી ઉપાડતા. તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? તને કેટલી વાર કીધું છે કે તું આવી રીતે છે ને મારા ઘરે ના આવીશ. અરે મેં શું કહી દીધું? અને જીજુએ જ તો કીધું હતું કે થશે એટલી મદદ અમે કરશું. મારાથી થાય એટલા પૈસાનું મેં એડજસ્ટ કરી લીધું છે. થોડા ઘણા પૈસાની મદદ જો જીજુ કરે ને તો આપણી મમ્મીનું ઓપરેશન શાંતિથી થઈ જાય, એટલે કહું છું. તારા જીજાજીએ તને એવું કીધું તું એડજસ્ટ થશે તો કરીશું. તો તારામાં એટલી બુદ્ધિ નથી? એડજસ્ટ થયું હોય તો તને મોકલી દીધા હોત ને પૈસા. આવી રીતે તને હેરાન ના કરી હોત. અને તું શું કામ હેરાન કરવા અહીં આવી જાય છે? તને ખબર છે તમારા લીધે થઈને છે ને મારા અને તારા જીજાજી વચ્ચે ઝઘડા થાય છે. એવું તો શું કરી નાખ્યું સુષ્મા કે મારા લીધે તમારા ઝઘડા થાય છે? મમ્મી આપણા બેયની છે, મારી એકલીની નથી. અને આજે આપણી માને આપણી જરૂર છે તો આપણે એને મદદ ના કરી શકીએ? અરે આપણને નાનેથી લઈને એમણે મોટા કર્યા, આટલા ભણાવ્યા. તને ખબર છે ને કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા ઘરની હાલત કેવી હતી? અરે મમ્મી પારકા કામ કરીને આપણને ભણાવતી હતી. તો આજેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે ને ત્યારે તું આવી રીતે મોઢું ફેરવે છે. જો ગોપી, મારી પણ કંઈક મજબૂરી હોય અને મારી પણ અહીંયા કંઈક જવાબદારી હોય જેના લીધે હું તને મદદ ના કરી શકું. તે જાતે વાત કરી હતી ને તારા જીજાજીને? મેં કીધું તું ને મને વચ્ચે ના નાખીશ. થશે તો આપી દઈશ એવું કહ્યું તું. નથી થતું એડજસ્ટ તો ક્યાંથી લાવું પૈસા? ચોરી કરવા જવું હવે હું? તમારું આવડું મોટું ઘર છે, ગાડી ચલાવો છો, ગાડી ફેરવો છો, તમારી પાસે કોઈને મદદ કરવા માટે પૈસા નથી. ક્યારેક તો મને એવું લાગે છે કે તું જ જીજાજીને ચગાવે છે કે મારા મમ્મીને કે મારી બેનને મદદ કરવાની કોઈ જરૂર નથી. ઘરના ઘાતકી હોય ને ત્યારે જ આવું બને. પણ કંઈ વાંધો નહીં. મને એવું હતું કે તારી પાસે હું આવીશ તો વધારે નહીં તો 2-3 લાખનું તો સેટિંગ કરી આપીશ તું. અરે મારે કંઈ થોડી મારા લગ્ન માટે જોઈએ છે, મમ્મીના ઓપરેશન માટે જોઈએ છે. તારે જરાય દયા નથી આવતી મમ્મીની. મમ્મીએ મારાથી વધારે તો તને સાચવી છે. તું એની લાડકી છો. તારા લગ્ન એટલા ધામધૂમથી એમણે કરાવ્યા, પણ તને માત્ર ને માત્ર તારી જ પડી છે, બીજા કોઈની નહીં. જો આ બધું છે ને લેક્ચર તું મને ના આપીશ, બરાબર? અને તને એટલું જ હોય ને તો ઘણી બધી લોન એવી મળે છે, તું ત્યાં જા, લોન લઈ લે. તું મારી પાસે શું કામ આવી અને મારા જ ઘરમાં આવીને તું મને આવું બધી વાતો કરે છે? સારું છે કે તારા જીજાજી ઘરમાં નથી. એક કામ કર, તું છે ને મારું મગજ ખરાબ કર્યા વગર છે ને સીધી સીધી ઘરે જતી રહે. ને તો મારે આવવું પડશે મમ્મીને મળવા કે આને આજ પછી મારા ઘરે ના મોકલતી. અરે આ તો કેવી એકવાર કીધું ને તને, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે ઊભી થા સુષ્મા, ચાલ નીકળ મારા ઘરેથી અને આજ પછી આવતી ના અહીંયા.
પૈસા 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 જાણે બહુ રૂપિયા ભરીને પડ્યા છે ને ઘરમાં એવું લાગે છે, જાણે એ લોકો માટે અમે કમાતા હોઈએ. જીતુબેન હો, હે જીતુબેન, તો ડોહી હુતા લાગે. આ હું હુતા છો? નથી મજા? મને નથી હારું ભાઈ. લે હું થયું છે વળી? તબિયત છે ને હમણાંથી આવ બગડી ગઈ છે. ઓપરેશન આવ્યું છે. લે ઓપરેશન આવ્યું? હા, કિડની બદલવાનું કહે છે ડૉક્ટર ને 3 લાખનો ખર્ચો છે. ઓહો, એવું છે એમ ને? તઈ આ તમારી છોકરી ઓલા સાગરિયા પાસે કાંઈક ઊભી ઊભી વાતું કરતી હતી. હું કહેતી હતી? કાંઈક પૈસા માંગતી હતી એવું લાગ્યું મને. પૈસા માંગતી? હા, કેવું ખરાબ લાગી ખબર પડે છે તમને? બજાર વસાર ઊભી ઊભી કાંઈક બે માથાકૂટ કરતા એટલે ઓલો બિચારો હા પાડતો હતો, પણ પૈસા માંગતી હતી. થોડું સારું લાગે, બીજા કેવું વિચારે. એ વાત તમારી હાચી, પણ હવે શું ને આ ખર્ચો જેટલો મોટો આવ્યો છે તો અમારી પાસે તો એટલા હોય નહીં. પણ આપણો મોટો જમાઈ નથી ગુડાણો. એને કીધું છે, એને કહેવાય ને થોડાક આપે. એને કીધું છે, એણે એમ કીધું મારી પાસે થાય ને એટલા હું તમને કરી દઈ. હવે આ મારી ગોપી ત્યાં જાય ને. હા ગોપી, કા હું સુષ્મા સમજતો હતો, ગોપી નામ એનું એમ ને? હા 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 હા, હું જો સુષ્મા સુષ્મા કહીને કહું છું. ના ગોપી, હા એ જો ગોપી તું ભીતી તમારી. ઓલું ટૂંકું ટૂંકું કટ પહેર્યું તું અને સોવણી પહેરી હતી અને બે ઉભા ઉભા વાતો કરતા હતા ને બધા જોતા હતા. કેવું ખરાબ લાગે જીતુબેન. એમાં એવું છે ને ભાઈ, ડૉક્ટરે કીધું છે કે વહેલી તકે ઓપરેશન કરાવજો, નહીં તો પછી આ માડી નહીં રહે. એટલે ઈ એ બરોબર છે. બિચારી પૈસાની સગવડ કરતી હશે. આપણે એ વાત સાચી, પણ ઈ બજારમાં વાતું કરે. ઘડીક તો મને એમ થયું કે આ જમીન જગ્યા આપે તો હું જમીનમાં હમાઈ જાઉં. મને શરમ થવા મળી. તો એટલું બધું થઈ જતું તું તો શું કરવું બેન? મેં એમ થાય જીતુબેનની દીકરી છે, મેં કે લાય જીતુબેનને જરીક કહી જ દઉં, જરીક તમારે કાનમાં વાત નાખો તો તમને ખબર પડે. અને જીતુબેન સાચી વાત કરું તમને, હું આની કરતા મરી જાઉં સારું. મને તો એટલો કાળ ચડી ગયો. મારી દીકરી હોય ને અત્યારે હું તો વિયો જ ગયો. ભાઈ. મને એમ જ થાય છે કે હું વહી જાઉં, પણ આ કાંઈ દોરી થોડી છે કે આપણે તોડી નાખી. હા એ વાતે સાચી. આયુષ હોય ત્યાં સુધી તો જીવવું જ પડે. માં શું થયું? કાંઈ હું તો જીતુબેનની ખબર કાઢવા આવ્યો હતો. કોકે મને કીધું ને જીતુબેન બીમાર છે, એટલે હું મેં કે લાય આટો મારતો હતો. અહીં નીકળ્યો હતો, મેં કે લાય આટો મારો. ઠીક છે. મમ્મી તમે આરામ કરો ને, કેમ બેઠા છો? સૂઈ જાઓ અહીંયા, સૂઈ જાઓ હા. કઈ બીજું કઈ કામ છે કાકા? ના કાંઈ કામ નથી, હું અહીં નીકળ્યો હતો. મેં કીધું જીતુબેન ખબર અંતર પૂછતો હતો. તો હું નીકળું છો જીતુબેન, તમારી તબિયતનું ધ્યાન રાખજો. અને મેં કીધું એની ઉપર થોડોક વિચાર કરજો. આરામ કરો શાંતિથી. આ શું કહેતા હતા કાકા? આ બધાની સાથે શું બેસી રહેવાનું તમારે? તમને ખબર ના પડે? જોયું નહીં, જ્યારે પૈસાની જરૂર હતી ત્યારે તો કોઈ આવીને ના ઊભું રહ્યું, અને અત્યારે ખબર પૂછવા આવે છે. હા સારું, સુઈ જાઓ તમે શાંતિથી. હા ને, હું આવું છું તમારા માટે પાણી ને દવા લઈને. હા પાણી હા, પાણી સુઈ જાઓ, હું લેતા આવું છું. મમ્મી મમ્મી હું તમને કંઈક કહું છું. આ પેલી ગોપી શું કામ જ્યારે ત્યારે મારી ઘરે આવી જાય છે? એને કહી દો કે આ રીતે મારી ઘરે પૈસા માંગવા ના આવે. આ શું જ્યારે નહીં ત્યારે અડધી રાતે આદિને ફોન કરે છે? શું જરૂર છે એને ફોન કરવાની?
નહીં ટાઈમ જોતી નહીં ટેબલ જોતી, બસ ફોન કરવાના. રાતે 11 વાગે 12 વાગે 1 વાગે. અરે આ તો કઈ રીત છે? અને છેવટે ફોન ના ઉપાડ્યો તો ઘરે આવી, અને ઘરે આવીને બી મને મેણા ટોણા મારે છે, મારી સાથે ઝઘડો કરે છે. જો મમ્મી, તમારામાં છે ને અમને પેદા કરવાની તેવડ હતી ને તો પૈસા પણ ભેગા કરવાના હતા. જો આ એ ઉંમરે પૈસા ભેગા કર્યા હોત ને તો અત્યારે તમારી આ હાલત ના થાત. જ્યારે ત્યારે આ પૈસાની લીધે થઈને મારે ને આની વચ્ચે ઝઘડા થાય છે, અને એ ઝઘડા કરાવે છે આ તમારી ગોપી. અમને પેદા કરતા તો કરી દીધા, પણ પાછળનું ના વિચાર્યું કે શું થશે, હું મારી છોકરીઓને કઈ રીતે મોટી કરીશ, આ તે મને જેમ તેમ કરીને પરણાવી તો દીધી. શું આપ્યું તમે મને? કશું નહીં. અને જ્યારે તારે પેલી ભિખારીની જેમ મારી ઘરે પૈસા માંગવા આવી જાય છે. આટલા હાલ ને એટલા હાલ. અલા મને મોટા ઘરમાં આપી છે તો એમાં મારો વાંક? સુષ્મા મારી વાત સાંભળ. જ્યારે તમે બે જન્મી ને તો તમને બેવને પૈસા કરતા મેં વધારે વાલી ગણી. એટલે કે મને એમ હતું મારો દીકરો ભલે નથી પણ મારી બે દીકરીઓ મારા ઘડપણની લાકડી થાય, મારું ઘડપણ પાળશે. એટલે મેં પૈસાને વાલો ન કર્યો અને તને ને ગોપીને મોટા કર્યા. પેટે પાટા બાંધીને પારકા કામ કરીને બેવને મોટા કર્યા. બેવને પણ મને નહોતી ખબર, જ્યારે તમને મોટા કરતી હતી ને ત્યારે એક અભિમાન હતું કે હું મારી બેવ દીકરીઓને મોટી કરું, મારું ઘડપણ પાળશે. પણ મને નહોતી ખબર કે હું તો ખોટા સપના જોઉં છું. હાસી લાકડી તો પૈસો હોય, સંતાન નહીં. સો મને ખબર પડી હોત ને કે પૈસો જ મને પાળી શકત તો તમને બેવને મેં મોટા ન કર્યા હોત. ક્યારના મેં તમને રઝળતા મૂકી દીધા હોત, આશ્રમમાં મૂકી દીધા હોત, અને હું મારું પેટીયું રળીને પૈસો ભેગો કરીને આજે હું મારી જાત બસાવી શકત. પણ તારું આવું વર્તન, તને મોટા ઘરે પરણાવી તો તારે તો વધારે ધ્યાન રાખવાનું હોય. ગોપીને તો ધન્ય છે, મારા માટે થઈને એણે એનું જીવન મારા પર વારી દીધું. નોકરી કરતી રહી, થાકતી રહી, લગ્નની ઉંમર સાતી રહી, એણે લગ્ન ન કર્યા. કીધું, અનેક વાર કીધું, એણે મારો સાથ ન છોડ્યો. પણ તું એ ઠીક, સમય તો દીકરો કહેવાય. એ મદદ ન કરીને તો કાંઈ નહીં. પૈસો તો ગમે ત્યાંથી મારી ગોપી કરી લે, પણ ગોપીને ગમે એમ મેણા માર્યા, ન કહેવાના વેણ કીધા એણે પણ અને તે પણ. તું બેન થઈને બેન ન બની શકી. તારા માટે તો મને હંમેશા અફસોસ રહેશે. મારો જીવ ચાહે ને તોય મારી બદુઆ દીકરી છો. બદુઆ તો નહીં દઉં, પણ તારા માટે મને માન પણ નહીં થાય મને. પત્યું તમારું ભાષણ. આ તમારી દીકરીને કહી દેજો કે મારી ઘરે છે ને હવે પગ ના મૂકે. બહુ વાલી છે ને તમને તમારી ગોપી, તો રાખશે તમને અને રહેજો એની સાથે. નહીં આવે, તું સાંભળતી જા. મારા મરણના સમાચાર સાંભળે ને મારું મોઢું સોવાઈ નહીં આવતી.
તું નહીં આવતી ને ઓલો સમય ન આવે. જા જા તું આવ્યાથી જા. કોઈ નવરું નથી. હે ભગવાન, તે મને દીકરો ન દીધો ને ક્યારે ફરિયાદ ન કરી. 2 દીકરી દીધી, તે મોઢે મેં સ્વીકારી લીધી. બેવને મોટી કરવા મેં 7 મહેનત કરી, પારકા કામ કર્યા, આખી સાત ઘસી નાખી, અડધો રોટલો ખાધો ને આખો દીકરીઓને ખવડાવ્યો. મારી જાતનું મેં ક્યારેય ધ્યાન ન આપ્યું, એટલે કે તે જે 2 દીકરીઓ દીધી છે ને એ મારા ઘડપણનો સાથી બનશે, સહારો બનશે. પણ મોટી હારા ઘરે ગઈ, ભાળી ગઈ. નાની નાની ઉંમર થઈ ગઈ પણ મારા માટે થઈને લગ્ન ન કરી શકી. હવે એક મારી ફરિયાદ છેલ્લી તું સાંભળી લેજે. મને ખબર છે હવે મારી પાસે ટેમ નથી જાજો, પણ એક મારી નાની દીકરી તને હોપતી જાઉં છું. એના તારા 4 હાથ એના પર રાખજે અને એને સુખી સાગર, ચલો આજે આપણે મમ્મીને હવે ઓપરેશન માટે લઈ જઈએ. હા. મમ્મી જુઓ, સાગર પૈસા લઈને આવી ગયો છે. હવે ઓપરેશન માટે જઈએ. ચલો ઊભા થાવ. હા આંટી, ચલો. ચલો મમ્મી. મમ્મી 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 સાગર, મમ્મી કેમ કંઈ બોલતા નથી? આંટી, મમ્મી મમ્મી શું થયું મમ્મીને? કેમ બોલતી નથી? ગોપી, મમ્મી બોલો ને. ગોપી, હા, હવે તારા મમ્મી ક્યારેય નહીં બોલે. શું ગાંડા જેવી વાત કરો છો? મમ્મી ક્યારે કેમ નહીં બોલે? અરે એમનું અવસાન થઈ ગયું છે, એમનું મૃત્યુ થઈ ગયું છે. તમારું મગજ ભમી ગયું છે. કઈ નથી થયું મમ્મીને. મમ્મી ઉઠો ને, મમ્મી ઉઠો ને. મમ્મી 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 સાગર, તમે આ શું કરો છો? મમ્મીને કઈ નથી થયું. મમ્મી જુઓ ને, આપણે ઓપરેશન કરાવવાનું. મમ્મી 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 તમને કહું છું, કંઈક તો બોલો. સાગર, મમ્મીને કોને કંઈક બોલે. મમ્મી મમ્મી બોલો ને. જો આપણે છે ને, આપણે બધા પૈસાનું સેટિંગ કરી લીધું છે. આપણે અત્યારે ઓપરેશન કરાવવા માટે જવાનું છે. મમ્મી ઉઠો ને. મમ્મી. ગોપી, ગોપી તારી જાતને સંભાળ. અરે શું સંભાળ? તમારું મગજ મમ્મી ગયું છે કે શું? મારી મમ્મી બોલતી નથી ને હું મારી જાતને સંભાળું? મમ્મી બોલ ને. હવે એ ક્યારેય નહીં બોલે, સમજ તું વાતને. સાગર, એવું ન બની શકે. મમ્મી તો હજી હમણાં મારી સાથે વાતો કરતા હતા અને અત્યારે અચાનક જ બોલતા બંધ થઈ ગયા. એવું કેવી રીતે બની શકે? અરે એમના શ્વાસ બંધ થઈ ગયા છે, એમનું મૃત્યુ થઈ ગયું છે. તું આ વાત સ્વીકારી લે હવે. સાગર, મને ફોન આપો ને. કોને ફોન કરે છે? હેલો સુષ્મા, તું જલ્દી ઘરે આવ ને, મારે અર્જન્ટ કામ છે. તું આવ જલ્દી. હેલો મમ્મી બોલ ને. મમ્મી જો છે ને, બધા પૈસાનું સેટિંગ કરી લીધું છે મેં. આપણે હમણાં ઓપરેશન માટે જશું. મમ્મી ઊભી થા ને. મમ્મી તું ઉઠ ને. મમ્મી. સાગર, મમ્મી જો ને, મને મૂકીને જતી રહી. જો ને, એ કઈ બોલતી જ નથી. મમ્મી શું થયું? સુષ્મા જો ને, મમ્મી કઈ બોલતી નથી. એને કેને બોલે આપણી સાથે વાત કરે. તું કેને મમ્મીને. મમ્મી જો ને, કેને એને આપણી સાથે વાત કરે. મમ્મી 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 હું આવી ગઈ છું. મમ્મી
મમ્મી આંખો ખોલ. મમ્મી મમ્મી ડૂબી જા મમ્મી. હું આવી ગઈ છું મમ્મી. સુષ્માબેન, હવે તમારા મમ્મીને જગાડવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તમારા મમ્મીનું અવસાન થઈ ગયું છે. હા, હવે તો આપણે બધી વિધિની તૈયારી કરવી પડશે. કહ્યું તું ને તને ધ્યાન રાખજે મમ્મીનું. આ ધ્યાન રાખ્યું તે? તું મને શું કામ ને કહે છે? ધ્યાન રાખવાની જરૂર મારે નહીં, તમારે હતી. મારાથી મોટા તો તમે છો ને. અરે એમનું ઓપરેશન કરવાનું છે કઈ કઈને હું થાકી ગઈ. તમે લોકોએ ક્યારેય મને જવાબ ના આપ્યો. અને આ માણસ, આને તો મારો ફોન પણ નથી ઉપાડ્યો. હું ફોન કરીને થાકી ગઈ. અરે છેલ્લે તો મેં એવું કહેવા માટે ફોન કર્યો હતો કે પૈસાનું સેટિંગ થઈ ગયું છે, છતાંય તમે ફોન નથી ઉપાડ્યો મારો. તમે આટલું ધ્યાન પણ ન રાખ્યું? આ પૈસાનું સેટિંગ થઈ ગયું તો પછી આમ ઢીલા શું કામ રાખી? ફટાફટ દાખલ કરીને ઓપરેશન કરી નખાય ને. આ તમારી બેદરકારીને લીધે જ આ બધું થયું છે. તો આપણે આ પરિણામ જોવું જ ન પડે સુષ્મા. એ બુદ્ધિ મારામાં જ છે કે પૈસાનું સેટિંગ થઈ ગયું તો ઓપરેશન કરાવી લઈએ, પણ પૈસાનું સેટિંગ આજે થયું છે. અરે આ માણસ પારકો છે, જેને મારી સાથે કોઈ જ મતલબ નથી, કોઈ સ્વાર્થ નથી, છતાં એ માણસે મને પૈસાનું એડજસ્ટ કરીને આપ્યું. અને તમે, તમારા ઘરે મારી બેન છે, છતાંય તમે પૈસાનું કંઈ ના કરી શક્યા. તું મને કહે છે આ માં મારી એકની નહોતી, તારી પણ હતી. તે આજ સુધી શું જવાબદારી નિભાવી છે? એક પણ એવી જવાબદારી છે કે તે જે મમ્મી માટે નિભાવી હોય? વાત ખાલી પૈસાની જ નહીં, તે મમ્મીનું કોઈ દિવસ ધ્યાન નથી રાખ્યું, કોઈ દિવસ સારા મોઢે એમની સાથે વાત માત્ર નથી કરી. તું મને કહે છે કે મેં જવાબદારી શું નિભાવી છે? મેં મારું અડધું જીવન એમની પાછળ ખપાવી દીધું. અરે લગ્ન નથી કર્યા મેં મારી મા માટે, છતાંય તું મને કહે છે? ગોપી, મને નથી ખબર કે મમ્મીને ખોઈ દઈશું. વાહ, એને ખબર હતી કે મમ્મીનું ઓપરેશન કરવું પડે એમ છે. મમ્મી છેલ્લી અવસ્થા સુધી પહોંચી ગઈ છે, છતાં એને એવી નહોતી ખબર કે આવું કરવાથી મમ્મી મરી જશે. શરમ આવી જોઈએ તને કે જે વ્યક્તિએ પારકા કામ કરીને તને મોટી કરી અને પેટે પાટા બાંધીને તને જમાડી, આજ એના માટે તારી પાસે સમય કે પૈસા નહોતા. સરસ, તારે જે કરવું હતું ને તે કરી લીધું. હવે નીકળ આ ઘરમાંથી. પણ ગોપી, નીકળી જા આ ઘરમાંથી. પણ ગોપી, હું કઈ રીતે જઈ શકું આવી રીતે મમ્મીને છોડીને? જીવતી હતી ત્યારે તો જતી રહેતી હતી ને. જીવતી હતી મમ્મી ત્યારે તારી પાસે હોસ્પિટલમાં આવવાનો સમય નહોતો. ગાડીમાં બેસીને તારે જીજુ સાથે જવાની જલ્દી હતી ને. હવે જ્યારે મરી ગઈ છે ત્યારે એનું મોઢું જોઈને શું કરીશ તું? પણ મને બધી વિધિ પતાવીને તો જવા દે. કોઈ વિધિ પતાવવાની તારે જરૂર નથી. એને સાચવવાની જવાબદારી મારી હતી ને, તો આ બધી વિધિ પતાવવાની જવાબદારી પણ મારી જ છે, તમારી નથી. નીકળ. ગોપી, હું તને ધક્કા મારીને કાઢી મૂકું એ પહેલા આ ઘરમાંથી નીકળી જા. અને તમે પણ. કોઈ જરૂર નથી તમારી વિધિમાં. જો ગોપી, હું તારી આગળ હાથ જોડું છું. રવા દે સુષ્મા. ચાલ નીકળો, જા અહીંયાથી. સાગર, ગતિવિધિની તૈયારી કરો. મમ્મીને અગ્નિદાહ પણ હું જ આપીશ. સારું.